નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર છે છેલ્લે આપણે ઉર્મિલા ખંડકાવ્યની અંદર છે આપણે ચર્ચા કરતા હતા, બરાબર. હવે ધીરે ધીરે જે લક્ષ્મણ છે એ પોતે ઉર્મિલાની રજા લેવા માટે આવ્યો છે અને લક્ષ્મણને પણ એવું છે કે કદાચ ઉર્મિલા છે એ કંઈક પોતે સાથે આવવાની જીદ કરશે, બરાબર. આવી એમની પાસે ઘણી બધી એવા વિચારો છે લક્ષ્મણને પણ, કદાચ ઉર્મિલા છે એ મારી સાથે આવવાની જીદ કરશે અને મારે છે એમને વનમાં લઈ જવા પડશે, બરાબર. એટલે લક્ષ્મણનો જે તર્ક હતો, જે વિચાર હતો, બરાબર, એ ખોટો હતો. કારણ કે ઉર્મિલા પોતાના પતિ જે છે એમના જે ભાર છે, એમનો જે પોતાનું કર્તવ્ય છે, પોતાની ફરજ છે, એ કર્તવ્ય અને ફરજની અંદર બાધારૂપ જે બનવા ઈચ્છતા નહોતા, બરાબર. એટલે ઉર્મિલા બને ત્યાં સુધી પોતાના પતિનો ભાર છે હળવો કરવા ઈચ્છતા હતા. એટલે જ ઉર્મિલા છે એ પોતાના બધા જ દુઃખો પોતાના હૃદયની અંદર ભરી લે છે, બરાબર. ધોરણ 12 ની અંદર ગુજરાતીની અંદર ખંડકાવ્ય નંબર 11, બરાબર, એનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય. જેના લેખક છે તો કે દામોદર ખુશાલદાસ બોટાદકર, બરાબર. તો દામોદર ખુશાલદાસ બોટાદકર છે બોટાદના હતા. એમનો જન્મ છે 1870 ની અંદર, બરાબર. આપણે કવિ પરિચયની અંદર જોયું કે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો હોવા છતાં સંસ્કૃત છે ખૂબ સારી રીતે ભણાવતા અને સંસ્કૃતનું ઘણું બધું જ્ઞાન પણ હતું, બરાબર. એટલે ઓછું ભણેલા હોવા છતાં એમને છે મુંબઈમાં જઈ અને ત્યાંના એક ગુરુ પાસેથી સંસ્કૃત શીખ્યા. 6 ધોરણ સુધીનો અભ્યાસ તો હતો, પણ એ અભ્યાસ પણ છે એમને અમુક સમય છે એટલે કે લાંબા સમય સુધી પણ એ મોટા થાય છે, મુંબઈ જાય છે, બરાબર. અને સાહિત્ય ક્ષેત્રની અંદર એમણે ઘણી બધી કૃતિઓ પણ લખેલી છે. એટલે ઐતિહાસિક ઘટનાઓની અંદર કોઈ એવી સ્ત્રી જે છે, બરાબર, એવા ઉર્મિલાની આપણે વાલ્મીકી રચિત રામાયણની અંદર ઘણા બધા પાત્રો જોયા છે. એમાંનું એક પાત્ર એટલે કે ઉર્મિલા. ઉર્મિલા વિશે આપણે ક્યારે કોઈ વિચાર્યું નથી કે લક્ષ્મણજી ઉર્મિલાને રાજ્યની અંદર છોડી અને વનની અંદર જાય છે ત્યારે 14 વર્ષ સુધી એ પોતાના પતિ વગર છે કેવી રીતે ત્યાં રહી હશે, બરાબર. એટલે આ જે બોટાદકર છે એમણે ઉર્મિલાનો જે પણ કાંઈ એના ઉપર વીતેલી જે વિકટો છે, જે મુશ્કેલીઓ છે, એ મુશ્કેલી પોતાના પતિ સમક્ષ દર્શાવતી નથી, પણ એ બધું જ પોતાના હૃદયની અંદર સમાવી લે છે. આવી એક વીર યોદ્ધા માફક સ્ત્રી ઉર્મિલાની છે આપણે વાત કરી છે, બરાબર. બોટાદકરે એમણે 3 ચંદોની અંદર છે એનું વૈવિધ્ય સાથે ખંડકાવ્ય છે એનું નિરૂપણ કરેલું છે. મિત્રો યાદ રાખજો કે દામોદર ખુશાલદાસ બોટાદકરે એટલે કે ખુશાલદાસ બોટાદકર, બરાબર, કે બોટાદકરે કયા 3 ચંદોના વૈવિધ્ય સાથે ઉર્મિલા ખંડકાવ્યની રચના કરેલી છે, બરાબર. તો મિત્રો તમે યાદ રાખી શકો છો તો કે એક અનુષ્ટુપ છે, મંદાક્રાંતા છે અને શાર્દુલ વિક્રીતમ. આ 3 ચંદના વૈવિધ્ય સાથે દામોદર ખુશાલદાસ બોટાદકર કે જેમણે 3 ચંદોનો ઉપયોગ કરી 3 ચંદોનો વૈવિધ્ય સાથે ખંડકાવ્યની રચના કરેલી છે, બરાબર. માગ્યા મુજબ ઉત્તર આપો. આમની અંદર અવારનવાર છે આવા પ્રશ્નો છે બોર્ડની અંદર મૂકવામાં આવેલા છે, એટલે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે હેતુલક્ષી પ્રશ્નોની અંદર આવા પ્રશ્નો છે એ ખૂબ જ પૂછાય છે અને જરૂરી પણ છે કે બોટાદકરનું પૂરું નામ જણાવો, બરાબર. આ પણ અવારનવાર પૂછાઈ ગયેલો છે અને પૂછાય પણ છે. એટલે દામોદર ખુશાલદાસ બોટાદકર, બરાબર. સાહિત્ય એટલે કે જે લેખક પરિચય છે, કવિ પરિચય છે, એમની અંદરથી મિત્રો કેટલાક એવા નાના પ્રશ્નો છે, એમને કયા ક્ષેત્રે કેટલા એવોર્ડ મળેલા છે, બરાબર. એના જીવન સાહિત્ય વિશે જે પણ કઈ સર્જાઓ આપેલી છે એ ધ્યાનથી એકવાર વાંચી જોઈએ, બરાબર. એમાંથી નાના પ્રશ્નો છે એની એક નોટ બનાવવી જોઈએ જેથી કરીને હેતુલક્ષી પ્રશ્નોની અંદર જે ખૂબ જ ઉપયોગી બને. એટલે હવે આપણે આગળ વાત કરીએ કે ઉર્મિલા ખંડકાવ્યની અંદર આપણે છેલ્લે જોયું કે ઘણા બધા વિકટો છે છતાં એ પોતાના પતિ સમક્ષ કશું દર્શાવતી નથી, બરાબર. અને અંદરો અંદર પોતાને ઘણા બધા તર્ક વિચારો આવે છે કે આ મારા પર કઈ વિપત્તિ પડી છે, પણ તરત જ એ જ્યારે લક્ષ્મણને વનના વાઘા સજીને, વાઘા એટલે કે વસ્ત્ર, એ વસ્ત્ર સજીને આવતા જુએ છે એટલે તરત જ એના મનની અંદર એક અચાનક ઓચિંતું વજ્રપાત થાય છે. મિત્રો વજ્રપાતનો અર્થ એવો થાય કે ઇન્દ્રનું શસ્ત્ર પોતાના સિર પર, પોતાના મસ્તક પર જ્યારે ઇન્દ્રએ પોતે શસ્ત્ર માર્યું હોય, બરાબર, એવો એનો આઘાત લાગે છે. કોને લાગે છે? ઉર્મિલાને. તો આ ઉર્મિલા છે એક વીર યોદ્ધા માફક છે. આપણે છે એમના શબ્દાર્થની થોડીક ચર્ચા કરીએ, બરાબર, કે જે કેટલાક શબ્દો છે તમને ન સમજાય હોય, બરાબર. વ્યગ્ર થાવ એટલે કે આકુળ વ્યાકુળ થાવ,
કે શોક આવે છે હૃદય ભરતી, બરાબર. આપણે આગળ જોયું કે શોક આવે છે, શોકના આવેશમાં આવીને એ પોતાના મનની અંદર ઘણા બધા દુઃખો છે, ઘણી બધી એવા તર્ક વિચારો છે કે 14 વર્ષ સુધી પોતાના પતિ વગર છે એ રાજ્યની અંદર કેવી રીતે રહેશે. અને હા, લક્ષ્મણ પણ એવું કહે છે, આપણે જોયું કે લક્ષ્મણ પણ એવું કહે છે કે મારા ભાઈ જે મનના વિકટો છે એ સહન કરે અને હું રાજ્યની અંદર આ સુખ વૈભવ છે ભોગવું એ મારા માટે યોગ્ય નથી. એટલે હું પણ એક નાના ભાઈની ફરજ નિભાવવા માટે, મારા એક બંધુ ધર્મ નિભાવવા માટે, હું મારા ભાઈની સેવા કરવા માટે 14 વર્ષનો વનવાસ છે એ વનવાસની અંદર હું એમના મારા ભાઈ અને ભાભીની સેવા કરવા માટે હું પણ એમની સાથે જઈશ. તો આ એમના બંધુ ધર્મની અંદર ઉર્મિલા પોતાના પતિના કર્તવ્ય ફરજની અંદર અવરોધરૂપ બનવા ઈચ્છતી નથી, બરાબર. એ કોઈ બાધારૂપ બનવા ઈચ્છતી નથી. એટલે ઉર્મિલા છે પોતાના પતિના નિર્ણયની અંદર એ પોતે સાથ બતાવેલ છે, બરાબર. પણ હકીકત એના અંદરથી દુઃખ છે કે 14 વર્ષ સુધી એ પોતે એકલી છે, કેવી રીતે રહેશે, બરાબર. શોકાવેશનો અર્થ એવો થાય શોકના આવેશમાં આવવું. એટલું બધું દુઃખ છે પોતાના મનની અંદર, શોકના આવેશમાં આવી જાય છે, વ્યગ્ર થાય છે, આકુળ વ્યાકુળ થાય છે, પણ કોઈને કહી શકતી નથી કારણ કે એને બધા જ દુઃખો પોતાના મનની અંદર સમાવેલા છે. કોણે સમાવેલા છે? ઉર્મિલા. ઉર્મિલા કોણ છે? તો કે લક્ષ્મણના પત્ની. વાલ્મીકી રચિત રામાયણની અંદર ઘણા બધા પાત્રો છે ને એમાંનું એક પાત્ર એટલે કે ઉર્મિલા. હા, એ ઉર્મિલા વિશે છે કોઈ વધારે છે જાણ નથી, એટલે કે બોટાદ કરે એમના વિશે વાત કરે છે કે ઉર્મિલા પણ એક એવા સ્ત્રી હતા. જેવી રીતે ભગવાન રામની સાથે સીતા માતાએ જે સાથ સહકાર 14 વર્ષના વનવાસ દરમિયાન છે એમના પત્ની હોવા તરીકેની જે પણ કઈ ફરજ નિભાવી છે, એમના પતિનો સાથ આપ્યો છે, એવી જ રીતે ઉર્મિલાએ પણ લક્ષ્મણનો સાથ આપ્યો છે. લક્ષ્મણ પોતાના બંધુ ધર્મની અંદર એના કર્તવ્ય ફરજની અંદર કોઈ અડચણરૂપ એટલે કે કોઈ બાધારૂપ છે બનવા ઈચ્છતા નથી, બરાબર. એટલે એ પણ પોતાના પતિના જે પણ કઈ એના મસ્તક પર એના ભાર છે, જેની જવાબદારીઓ છે એ ઘટાડવા ઈચ્છે છે, નહીં કે એને વધારવા. એ ઉર્મિલાને એવું થાય છે કે હજી પણ પોતાના પતિ લક્ષ્મણના શિરે આવેલી જે પણ કઈ મુશ્કેલીઓ છે એનો વજન છે એ હળવો કરે. એટલે ઉર્મિલા છે પોતાના પતિના જે પણ કઈ કર્તવ્ય ફરજની અંદર સાથ સહકાર દેખાડે છે, પણ એના મનની અંદર દુઃખો છે, દુઃખો પોતાના પતિ સમક્ષ રજૂ કરવા ઈચ્છતી નથી, બરાબર. ભીતિ એટલે શું થાય? તો કે ભીતિ એટલે ડર. જ્વલિત બનવું, જ્વલિત બનવું એટલે કે પ્રજ્વલિત થવું, બરાબર. એ શોકના આવેશમાં આવીને જ્વલિત બને છે, પ્રજ્વલી જાય છે, અંદરથી સળગી જાય છે. શા માટે? તો કે એમને કેવું દુઃખ છે કે 14 વર્ષ સુધી પોતાના પતિ છે એમને રાજ્યની અંદર છોડી અને વનની અંદર એ જતા રહેવાના છે, બરાબર. એટલે પોતાના બંધુ ધર્મ નિભાવવા માટે લક્ષ્મણને પણ ઉર્મિલા છે રોકતા નથી, બરાબર. જ્વલિત બનવું એટલે કે પ્રજ્વલિત થવું, બળવું, સળગવું. વિવશ બનવું કે વિવશ બનીને એ બાળા છે ઊભી. બાળા એટલે કોણ? તો કે ઉર્મિલા, બરાબર. આ વિવશ બને છે કે મજબૂર છે, એ પોતાના પતિને રોકી પણ શકતી નથી કારણ કે એમના પતિના કર્તવ્યની ફરજની અંદર એ અવરોધરૂપ પણ બનવા ઈચ્છતી નથી. વ્યગ્ર થવું, આકુળ વ્યાકુળ થવું, ઓચિંતો અચાનક વજ્રપાત થાય છે. વજ્રપાત થવું એટલે વજ્રપાત છે મિત્રો એક ઇન્દ્રના શસ્ત્રનું નામ છે, બરાબર. કે જાણે ઇન્દ્રએ શસ્ત્ર ઉપાડ્યું હોય, વજ્રપાત થયો હોય. આટલું દુઃખ છે એ ઉર્મિલાના શિર પર છે. શિર એટલે કે એના મસ્તક પર આટલું બધું દુઃખ આવેલું છે, બરાબર. તો આ ઉર્મિલા ખંડ કાવ્યની અંદર બોટાદ કરે ખૂબ સરસ વાત કરેલી છે કે એક રોપ્ય ઘંટે, બરાબર, એના રૂવાડે એટલી બધી જ્વલિત બનાય છે કે આજે 14 વર્ષ સુધી પોતાના પતિ છે એમને છોડીને જવાના છે. અને જ્યારે લક્ષ્મણ છે એ ઉર્મિલા પાસે આવે છે, બરાબર. તો લક્ષ્મણને પણ એ આજ્ઞા લેવા માટે એટલે આજ્ઞા લેવા માટે આવે છે, પોતાના પત્ની પાસે રજા લેવા માટે આવે છે. પણ એમને લક્ષ્મણને ડર હતો કે કદાચ ઉર્મિલા પણ સાથે આવવાની જીદ કરશે, પણ ઉર્મિલા સાથે આવવાની જીદ કરતા નથી. આ લક્ષ્મણની માન્યતા છે ખોટી છે, કારણ કે ઉર્મિલા એક એવા સ્ત્રી છે કે જેણે પોતાના પતિના જે પણ કઈ નિર્ણય છે એ નિર્ણયની અંદર સાથ સહકાર બતાવે છે, બરાબર. સાથે આવવાના જીદ પણ નથી કરતા અને લક્ષ્મણના કર્તવ્ય ફરજની અંદર એમને રોકતા પણ નથી, એને અવરોધરૂપ પણ બનતા નથી, બરાબર. કે એવું પણ નથી કહેતા કે ના તમે તમારા ભાઈ અને ભાભીની સાથે ન જઈ શકો, બરાબર. એટલે લક્ષ્મણ પણ એવું કહે છે કે તારો કોઈ પણ અપરાધ નથી, છતાં તને આવી જે પણ કઈ સજા મળે છે, જે દંડ મળે છે એના માટે હું માફી માંગુ છું, ક્ષમા માંગુ છું, મને માફ કરજો કે આજે 14 વર્ષ સુધી હું તમને આ રાજ્યની અંદર છોડીને જાઉં છું, બરાબર. એટલે છેલ્લે આપણે જોઈએ કે એક સ્નેહ શૌર્ય ધરીને
ઊભી આપદ ઉઠાવતી, બરાબર, એ પોતાના મનની અંદર એક શૌર્ય, એક વીરતા પણ છે, પોતાના પતિ પ્રત્યે એક પ્રેમ પણ છે, અને આ બધું જ પોતાના હૃદયની અંદર ભરીને ધરીને આપદ ભાર એટલે કે વિપત્તિ છે ઉઠાવે છે. ઘણી બધી મુશ્કેલીઓ પોતાના મસ્તકની ઉપર પોતાના હૃદયની અંદર ભરેલી છે, પણ છતાં એમના પતિને છે કહેતી નથી. કે સ્નેહ ગર્વ નથી, જેને સ્નેહ શોક ન એ ધરે, જેને સ્નેહનો ગર્વ નથી પણ એ સ્નેહનો શોક પણ કરતા નથી, પોતાના પતિના પ્રત્યે જે પ્રેમ છે એનો શોક પણ મનાવતા નથી. કે આજે તમે 14 વર્ષ સુધી મને છોડીને જાઓ છો, તો આ 14 વર્ષ એ રાજ્યની અંદર કેવી રીતે વિતાવીશ, બરાબર. એટલે ઉર્મિલા છે એમને કોઈ પણ જાતની ફરિયાદ એ લક્ષ્મણને કરતા નથી, બરાબર. શા માટે? કે લક્ષ્મણની આપત્તિ, એની વિકટો છે હળવા કરવા ઈચ્છતા હતા ઉર્મિલા, નહીં કે એને વધારવા, બરાબર. ઉર્મિલા પણ એક રાજ્યવધુનું કર્તવ્ય, એક પત્ની હોવાનું કર્તવ્ય ખૂબ સારી રીતે નિભાવે છે. એટલે એમને પણ ખ્યાલ હતો કે કદાચ હું મારા પતિ પર આવેલી વિકટો છે એ લઈ તો શકું એમ નથી, પણ એમને હળવી કરવા ઈચ્છું છું. હું જો આવી રીતે દુઃખી થઈને એમની સમક્ષ ઊભી રહીશ તો લક્ષ્મણની જે પણ કાંઈ વિકટો છે, જે પણ કાંઈ મુશ્કેલી છે, જે પણ કાંઈ દુઃખ છે એ વધી જશે, અને હું એમના દુઃખો, એની મુશ્કેલી, એના વિકટો છે વધારવા ઈચ્છતી નથી, બરાબર. એટલે ઉર્મિલા છે એને સ્નેહ ગર્વ પણ નથી અને સ્નેહનો શોક પણ કરતા નથી. એ પોતાના મનની અંદર ધૈર્ય, ધીરજ ધરીને ઉભેલા છે, અને ઘણી બધી આપદા ભાર એટલે કે વિપત્તિઓ છે પોતાના મનની અંદર ભરીને ઉભેલા છે. જો તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એવું રે કે જાણે તૂટતું આભ છે એ આભને ઝીલી લેવું, બરાબર. એ આભને ઝીલવા માટેની કોશિશ કરે છે. એવું જ આ ઉર્મિલા બધા જ દુઃખો પોતે સહન કરે છે. જો જેવી રીતે તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે એટલે કે હૃદયે, હૈયે, બરાબર, પોતાના હૃદયની અંદર એ જાણે તૂટતું આભ હોય, એ આભને ઝીલી લેવાની શક્તિ પણ એના હૃદયની અંદર છે. તો આ દુઃખ પણ, બરાબર, આ તૂટતા આભ એટલે કે આભ છે તૂટવાનું નથી, પણ આભ તૂટી પડે આટલું દુઃખ ઉર્મિલાને છે. તો એ આટલા દુઃખને પણ પોતાના હૃદયની અંદર ઉરે એટલે કે હૃદય, પોતાના હૃદયની અંદર એ દુઃખો એ સમાવા ઈચ્છે છે, બરાબર. કે તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. ઉર્મિલાની પાસે તો એટલી શક્તિ હતી કે તૂટતા આભને પણ ઝીલી શકે. તો આ તૂટતું આભ જેટલું એનું દુઃખ છે એ પોતાના ઉરની અંદર, પોતાના હૃદયની અંદર એ ઝીલી લેવા માટે તૈયાર છે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે, બરાબર. વપુનો અર્થ મિત્રો શરીર થાય. શું થાય? શરીર, બરાબર. જેવી રીતે કોઈ વીર યોદ્ધા છે, બરાબર, હજારો બાણને જે યુદ્ધના મેદાનની અંદર હજારો બાણને ઝીલી લેવાની શક્તિ જે વીર યોદ્ધામાં હોય છે, બરાબર. આપણે ખ્યાલ છે કે જે યુદ્ધ મેદાનની અંદર કેટલાક શસ્ત્રોના ઘાવ પણ સહન કરવા પડે છે. તો એવી રીતે આ ઉર્મિલાને એક વીર યોદ્ધા માફક સરખા. મિત્રો યાદ રાખજો કે ઉર્મિલાની સરખામણી કોની સાથે કરે છે? ઉર્મિલાની સરખામણી એક વીર યોદ્ધા સાથે કરે છે, બરાબર. તો કેવા વીર યોદ્ધા? તો કે હજારો બાણ, કે જેને હજારો બાણ, વપુ એટલે કે શરીરની અંદર ઝીલવા માટેની શક્તિ હોય છે. એવી જ રીતે આ વીર યોદ્ધા માફક એક આ ઉર્મિલા એક એવા સ્ત્રી હતા કે જે કોઈ યુદ્ધના મેદાનની અંદર કોઈ વીર પુરુષ, કોઈ વ્યક્તિ જે છે, બરાબર, યુદ્ધના મેદાનની અંદર હજારો શસ્ત્રો, હજારો બાણ પોતાના શરીર ઉપર ઝીલે છે. એવી જ રીતે આ ઉર્મિલા પોતાના બધા જ દુઃખો પોતાના હૃદયની અંદર, પોતાના શરીરની અંદર એ સમાવી લેવા માટેની શક્તિ છે ધરાવતા હતા. એટલે જ કીધું છે કે હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે, બરાબર. કે કોઈ વીર યોદ્ધા છે એ હજારો બાણ પોતાના શરીર ઉપર ઝીલી લે છે. એવી જ રીતે આ ઉર્મિલા પણ પોતાના જે પણ કાંઈ દુઃખો છે, જે પણ કાંઈ વિકટ મુશ્કેલી છે એ પોતાના હૃદયની અંદર, પોતાના ઉરની અંદર સમાવી લેવા માટેની શક્તિ છે એ ધરાવે છે, બરાબર. એટલે ઉર્મિલાની સરખામણી મિત્રો કોની સાથે કરે છે? તો કે ઉર્મિલાની સરખામણી છે એક વીર યોદ્ધાની સાથે કરે છે. એ ક્રમે ઝીલતી ઊભી વ્રજ પ્રહારને, એ જ રીતે, બરાબર, એ ક્રમે એટલે કે જેવી રીતે વીર યોદ્ધા યુદ્ધ મેદાનની અંદર હજારો બાણને ઝીલી લેવાની શક્તિ ધરે છે,
પોતાના શરીર પર એવી જ રીતે એ ક્રમે એટલે કે એવી જ રીતે ઝીલતી ઊભી વજ્ર પ્રહાર, એવી જ રીતે આ ઉર્મિલા પણ એક ઇન્દ્રના શસ્ત્રનો પ્રહાર થયો હોય એવી શક્તિ છે એ ઉર્મિલા પાસે પણ હતી, બરાબર? કે જાણે ઇન્દ્રએ ઉર્મિલાના મસ્તક પર વજ્ર પ્રહાર કર્યો હોય. મિત્રો, વજ્ર પ્રહાર છે એ ઇન્દ્રના શસ્ત્રનું નામ છે, બરાબર? કે ઇન્દ્રએ કોઈ એમના શસ્ત્રનો પ્રહાર કર્યો હોય એવી જ રીતે આ ઉર્મિલા પર જાણે એક વજ્રપાત થયો, વજ્ર પ્રહાર થયો હોય. આટલું દુઃખ છે એમના પર છે. તો આ વીર યોદ્ધાની માફક ઉર્મિલા પણ પોતાના હૃદયની અંદર, પોતાના શરીરની અંદર આ બધા જ દુઃખો છે સમાવી લે છે. પોતાના પતિ સમક્ષ છે આ દુઃખો છે રજૂ કરતી નથી. રૌપ્ય ઘંટા ઓહો વાગે જો ઉઘડ્યું મુખ આખરે, રૌપ્ય ઘંટા, બરાબર? કે પોતાના રૌપ્ય ઘંટાનો અર્થ એવો થાય કે જેમણે કોઈ તાંબાનો આપણે જોઈએ છીએ, બરાબર? કે કોઈ અચાનક પછી ઘંટ વાગે છે કે પોતાના રૂવાડે છે એ પોતાના રૂવાડે છે એ એક પ્રજ્વલિત થાય છે, બળે છે. કે રૌપ્ય ઘંટા ઓહો, કે જાણે એક રૂપાનો ઘંટ વાગ્યો હોય અને ઉઘડ્યું મુખ આખરે, કે આખરે એનું મુખ છે, ઉર્મિલાનું મુખ છે એ ઉઘડે છે. અત્યાર સુધી એ ચૂપચાપ બધું જ સહન કરતી હતી, કશું બોલતી નહોતી, બરાબર? એટલે કોઈ પણ પ્રકારની જે પણ કઈ ફરિયાદો છે લક્ષ્મણ કરતી નહોતી. અને અચાનક રૂપાના ઘંટ વાગ્યો હોય એવી જ રીતે એ ઉર્મિલા છે હવે આખરે પોતાનું મુખ છે થોડું ખોલે છે અને લક્ષ્મણને બે સ્નેહના શબ્દ છે બોલે છે. કારણ કે લક્ષ્મણ તો હવે છે વનની અંદર જતા રહેવાના છે. 14 વર્ષ સુધી ઉર્મિલા છે એ લક્ષ્મણનું મુખ પણ જોઈ શકવાના નથી. તો આખરે જાણે રૂપાનો ઘંટ વાગ્યો હોય એવી રીતે આ ઉર્મિલા છે એ પોતે એનું જો વાગી ઉખ મુઘડ્યું મુખ આખરે, રૌપ્ય ઘંટા વાગી ઉખ મુઘડ્યું આખરે, એનું મુખ છે આખરે ખુલે છે. અંતની અંદર એ પોતાના પતિ પાસે સ્નેહના બે શબ્દ બોલે છે, સૂત્ર, બરાબર? કે સ્નેહના સૂત્રશા શબ્દો મંદ મંદ સરી પડ્યા છે પોતાના મુખમાંથી. શું કીધું? કે સ્નેહના સૂત્રશા શબ્દો મંદ મંદ સરી પડ્યા છે. હવે ઉર્મિલાના મુખની અંદર અત્યાર સુધી ઉર્મિલા છે ચૂપચાપ બધું બોલતી નથી, પણ બધું નિરીક્ષણ કરે છે, બધું જુએ છે અને પોતાના મનની અંદર ઘણા બધા દુઃખો છે ભરેલા છે. એટલે હવે છે ઉર્મિલા પોતાના પતિ સમક્ષ પોતાના જે પણ કઈ લક્ષ્મણ છે એના સ્વામીના સન્મુખે થવા માટે ઊભી તો છે, પણ હવે આખરે મંદ એટલે કે ધીરે ધીરે એ પોતે પોતાના પતિ સમક્ષ સ્નેહના બે શબ્દ સૂત્ર છે બોલે છે. કે પ્રેમથી બે પોતાના પતિને છે એ થોડા શબ્દ છે એ બોલે છે અને કહે છે, વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્ય જવા. બરાબર? અનુજનો, આ અનુજ એટલે શું થાય? તો કે અનુજ એટલે કે મોટા ભાઈ. અનુજ એટલે તો કે મોટા ભાઈ, બરાબર? કે તમે જો અરણ્ય વનની અંદર, બરાબર? શું કીધું છે? કે અરણ્ય એટલે તો કે વનની અંદર, બરાબર? વનની અંદર, વનમાં વન પણ થાય, જંગલ પણ થાય, એટલે હવે જો અહીંયા એવું કે છે ઉર્મિલા છે અત્યાર સુધી ચૂપચાપ લક્ષ્મણને જુએ છે, લક્ષ્મણની વિપત્તિઓ છે વધારવા ઈચ્છતી નથી, બરાબર? હવે લક્ષ્મણ છે એમની પાસે અનુજ્ઞા રજા લેવા માટે આવે છે. પોતાના મનની અંદર ઘણા બધા દુઃખો પણ છે. એટલે હવે છે ઉર્મિલા સ્નેહના શબ્દો છે પોતાના પતિને કહે છે, વહાલા ધર્મ વિચારીને અનુજનો એ ઈચ્છે અરણ્ય જવા. બરાબર? જો વહાલા એટલે કોણ? તો વહાલા શબ્દ ઉર્મિલાએ લક્ષ્મણ માટે વાપર્યા છે. શું કીધું છે? કે ધર્મ વિચારીને તમે એક મોટા ભાઈના એક ભાઈ તરીકેનો બંધુ ધર્મ નિભાવવા માટે તમે વનની અંદર જાઓ છો. ધર્મ વિચારીને, ધર્મનો વિચાર કરીને અનુજનો ઈચ્છે અરણ્ય જવા. મોટા ભાઈ છે ભગવાન રામ છે એ લક્ષ્મણના મોટા ભાઈ, બરાબર? એટલે મોટા ભાઈ ની સેવા કરવા માટે તમે અરણ્ય એટલે કે વનની અંદર જવા માટે તૈયાર છો. તમારી ઈચ્છા જે છે શી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યની સેવતા. તમે આ સત્કાર્ય એટલે કે સારું કાર્ય કરી રહ્યા છો, તમે આ સારું કાર્ય કરવા માટે તમે તૈયાર છો, તો હું શી રીતે એની અંદર બાધારૂપ બનું?
હું એની અંદર કોઈ અવરોધ રૂપ છે અવરોધ પેદા કરવા ઈચ્છતી નથી, હું એમની અંદર અવરોધ છે એ બનવા ઈચ્છતી નથી. એટલે પોતાના પતિ લક્ષ્મણ માટે જ્યારે સ્નેહના બે સૂત્ર છે, બે શબ્દ છે એ બોલે છે ત્યારે છે એ ઉર્મિલા એવું કહે છે કે વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છે અરણ્ય જવા, કે વહાલા એટલે કે લક્ષ્મણ માટે વહાલા શબ્દ બોલે છે, બરાબર, કે આ તમારો ધર્મનો વિચાર કરીને અનુજ એટલે કે મોટા ભાઈની સેવા કરવા માટે તમે વનની અંદર જવો છો, બરાબર. શી રીતે અવરોધ થાય, હું એની અંદર શી રીતે બાધા બની શકું, મુજથી સત્કાર્યની સેવતા, બરાબર, તમે જે સત્કાર્ય કરો છો તો આ સત્કાર્યની અંદર મુજથી મારા માટે પણ આ એક સત્કાર્ય છે, એ સત્કાર્યની અંદર એક સત્કાર્ય એટલે કે સારા કાર્યની અંદર હું બાધારૂપ બનવા ઈચ્છતી નથી. કોણ કહે છે? ઉર્મિલા કહે છે. કોને કહે છે? લક્ષ્મણને કહે છે કે આ ધર્મનો વિચાર કરીને તમે જે વનની અંદર જાઓ છો મોટાભાઈની સેવા કરવા માટે, તો આ સારા કાર્યની અંદર હું પણ એક અવરોધરૂપ એટલે કે બાધારૂપ છે બનવા ઈચ્છતી નથી. એટલે તરત જ છે ઉર્મિલા છે પોતાના પતિને જો ઉકેલ્યું દુઃખ આપણા હૃદયનું તેમાં ન વૃદ્ધિ કરું, બરાબર, કે તમે છે તમારું જે પણ કઈ દુઃખ છે જો ઉકેલ્યું દુઃખ આપણા હૃદયનું તેમાં ન વૃદ્ધિ કરું. એક તો તમારા હૃદયની અંદર આટલું બધું દુઃખ છે અને એ દુઃખમાં હું વધારો કરવા, વૃદ્ધિ કરવી એટલે કે વધારો કરવા ઈચ્છતી નથી. કોણ કહે છે? ઉર્મિલા કહે છે, બરાબર, હું એની અંદર વૃદ્ધિ કરવા ઈચ્છતી નથી. વૃદ્ધિ કરવી એટલે કે વધારવું, હું એ દુઃખની અંદર વધારો કરવા ઈચ્છતી નથી. તમે જે સત્કાર્ય કરવા જઈ રહ્યા છો, ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાં ન વૃદ્ધિ કરું, હું તમારા હૃદયના દુઃખને હળવું કરવા ઈચ્છું છું, એનો ઉકેલ કરવા ઈચ્છું છું, હું એ તમારા દુઃખની અંદર વધારો કરવા ઈચ્છતી નથી. કોણ કહે છે? ઉર્મિલા કહે છે, લક્ષ્મણને કહે છે કે હું તમારા દુઃખની અંદર વધારો કરવા ઈચ્છતી નથી, પણ હું તમારું દુઃખ, તમારી જે પણ કઈ જવાબદારી છે જવાબદારીમાં અવરોધરૂપ બનવા ઈચ્છતી નથી અને એમાં મારું દુઃખ છે એનો વૃદ્ધિ, એનો વધારો કરવા પણ ઈચ્છતી નથી. કેવાનું કંઈક ઉદ્ભવે ઉર્વિશે તોય કશું ના કહું. જો કેવાનું મારા મનની અંદર એવું ઘણું બધું કહેવાનું છે પણ હું કઈ કહી શકતી નથી, કારણ કે હું તમને રોકી પણ શકતી નથી. કોણ કહે છે? ઉર્મિલા કહે છે કે મારા હૃદયની અંદર એ ઘણું બધું કહેવાનું ભરેલું છે કે હું આજે તમને છે કંઈક કહું પણ હું તમને કશું જ છે કહી શકતી નથી. જો કહેવાનું કઈ ઉદ્ભવે ઉર વિશે તો એ કશું ના કહું. મારા હૃદયને ઉર એટલે કે હૃદય, બરાબર, હૈયું પણ કહી શકીએ, હૃદય પણ કહી શકીએ, બરાબર. મારા મનની અંદર, મારા હૃદયની અંદર ઘણું બધું કહેવાનું છે પણ હું કઈ કહી શકતી નથી. કોણ કહે છે? ઉર્મિલા કહે છે. ને સંગે વસવા તણો હઠ કરી ના કષ્ટ આપું, બરાબર. કષ્ટ એટલે કે મુશ્કેલી, દુઃખ. હું તમને કોઈ કષ્ટ છે આપવા તૈયાર નથી. જો એટલે જ ઉર્મિલાએ કીધું મારા હૃદયની અંદર ઘણું બધું કહેવા હું ઈચ્છું છું પણ હું કશું કહી શકતી નથી, બરાબર. અને એવું પણ કહે છે ને સંગે વસવા તણો હઠ કરી. હઠ એટલે કે જીદ, બરાબર. હઠ કરવું એટલે કે જીદ કરવી. હું છે એ તમારી સાથે આવવા માટેની જીદ કરતી નથી અને તમારું જે પણ કઈ દુઃખ છે એમાં વધારો કરવા ઈચ્છતી નથી. આવું ઉર્મિલા છે લક્ષ્મણને કહે છે. ને સંગે વસવા તણો હઠ કરીના કષ્ટ આપું બધું. હું છે એ સાથે આવવાની જીદ કરીને તમને વધારે કષ્ટ આપવા માટે હું છે એ ઈચ્છતી નથી. કોણ કહે છે? ઉર્મિલા છે લક્ષ્મણને કહે છે કે હું સાથે આવવાની જીદ કરીશ નહીં અને તમારા કષ્ટની અંદર તમારું જે દુઃખ છે, તમારી જે મુશ્કેલી છે એની અંદર હું વધારો કરવા ઈચ્છતી નથી. ચિંતા ભાર વધારવો તમ શિરે યોગ્ય હું ના ગણું, કે તમારા શિરે, તમારા મસ્તક પર હું જે ચિંતાનો ભાર છે વધારવા ઈચ્છતી નથી. ચિંતા ભાર વધારવો તમ શિરે એ યોગ્ય હું ના ગણું, કે તમારા શિર, તમારા મસ્તક પર હું ચિંતાનો ભાર વધારું આ મારા માટે યોગ્ય પણ નથી અને હું એને યોગ્ય ગણતી પણ નથી. એટલે તમારા દુઃખની અંદર હું વધારો કરવા ઈચ્છતી નથી. ઉર્મિલા છે પોતાના પત્નીઓનો ધર્મ છે ખૂબ સારી રીતે નિભાવે છે અને લક્ષ્મણને કોઈ પણ પ્રકારની બાધા છે એ બનવા ઈચ્છતી નથી, કોઈ પણ પ્રકારની અડચણ છે ઊભી કરવા ઈચ્છતી નથી. ચિંતા અંતરથી દયિતને સંગી થવા ઈચ્છું, બરાબર. આ દયિતને એટલે શું? જો ચિંતા અંતરની દયિતને સંગી થવા ઈચ્છું.
દૈત એટલે કે તમારી જે પત્ની છે, બરાબર, એમની પત્ની કોણ છે? ઉર્મિલા. તો ઉર્મિલા છે એવું કહે છે કે હું છે તમારી પત્ની છું, પ્રિય છું, પ્રિયતમા છું, બરાબર, એટલે કે પ્રિય, પ્રિયતમા, બરાબર, પ્રીતમ, પ્રીતમ એટલે કે એમના પતિ, બરાબર. એટલે હવે છે શું કહે છે ઉર્મિલા? તો ઉર્મિલા એવું કહે છે કે ચિંતા અંતરની દઈ દૈતને સંગી થવાય છું, બરાબર. તમારી જે પ્રિય છે, દૈતનો અર્થ શું થાય? તો કે પ્રિય, પ્રીતમ. એટલે ઉર્મિલા છે કે ચિંતા અંતરની દઈ દૈતને સંગી થવાય છું, કે તમારી જે પ્રીતમ છે, તમારી જે પ્રિય છે, એમને જે આ બધું જ દુઃખ તમે આપતા જાઓ તમારા શિરથી, તમારા મસ્તક પર આ જે દુઃખનો, જે મુશ્કેલીનો ભાર છે એ હળવો થઈ જાય. એથી ઉત્તમ વિપ્રયોગ સહી હા ચિંત ચિરાવ વિપ્રયોગ. જો વિપ્રયોગ એટલે શું થાય? તો કે વિપ્રયોગનો અર્થ એવો થાય મિત્રો કે ઘણું બધું જે પણ કઈ દુઃખ છે, વિયોગ છે, કોને વિયોગ છે? વિપ્રયોગ, વિયોગ, બરાબર. વિયોગ એટલે કે જે દુઃખ છે, આ દુઃખ છે તમને વધારવા ઈચ્છતી નથી. જો એથી ચિંતા અંતરની દઈ દૈતને સંગી થવા ઈચ્છું, કે હું તમારી એક સંગી, તમારી સાથી થવા ઈચ્છું છું, કે આ જેટલું પણ દુઃખ છે એ દુઃખ તમે પ્રીતમ, પ્રિયમ, આ પ્રિય જે છે ઉર્મિલા જે છે એમને દેતા જાઓ. ઉર્મિલા પોતે લક્ષ્મણને એવું કહે છે એથી ઉત્તમ વિયોગ સહી હા, બરાબર. એટલે કે એથી ઉત્તમ, મારા માટે એ જ ઉત્તમ છે, એ જ શ્રેષ્ઠ છે. ઉત્તમનો અર્થ શું થાય? તો કે એ જ મારા માટે શ્રેષ્ઠ છે. વિપ્રયોગ કે હું આ વિયોગ સહી શકું, બરાબર. ચિત્ત ચિરાવું, આવો બધો વિયોગ છે, આવું બધું દુઃખ છે, આવું પોતાના હૃદયની અંદર એ ભરે છે અને પોતાના ચિત્ત, પોતાનું મન છે ચિરાઈ જાય. આટલું દુઃખ ઉર્મિલાની અંદર છે એ ભરેલું છે, પણ છતાં ઉર્મિલા છે એ કોઈ પણ પ્રકારની મુશ્કેલી, બાધા છે એટલી સહે છે અને કોઈને છે આ મુશ્કેલી, આ બાધાઓ છે કોઈને જણાવતી નથી. પણ આ બધા જ દુઃખો પોતાના હૃદયની અંદર ભરી લેવાની એક શક્તિ છે ધરાવે છે, બરાબર. તો આ ઉર્મિલા છે એક વીર યોદ્ધા માફકની સ્ત્રી છે, બરાબર. એટલે એક એક શબ્દના અર્થ પણ એ સારી રીતે સમજતા જવા, બરાબર. એટલે હવે ઉર્મિલા છે આગળ લક્ષ્મણને કેવો સાથ સહકાર આપે છે. એક ધન્યની દેવી બોટાદ કરી ઉર્મિલાને કહીએ છે, બરાબર. એટલે આજકાલની સ્ત્રીઓ ઘણી બધી એવી છે કે જે પતિનો જે પણ કઈ ભાર છે વધારવા પણ ઈચ્છે છે. એટલે બને ત્યાં સુધી જે ઉર્મિલા જેવું છે થવાનું, એટલે ઉર્મિલા જેવું છે થવું પડે. કારણ કે ઉર્મિલા પણ એક એવા સ્ત્રી હતા કે જેમણે પોતાના પતિનો સાથ છે ખૂબ સારી રીતે આપેલો અને પોતાના પતિના પર આવેલી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ છે વધારવાને બદલે ઘટાડે છે, પોતાના હૃદયની અંદર દુઃખો છે સમાવે છે, પણ એમના પતિ સમક્ષ કશું જ કહેતા નથી. આપણે આગળ જોઈશું કે હવે બોટાદકર છે ઉર્મિલા વિશે કેટલાક શબ્દ છે વાપરે છે કે ધન્યની દેવી છે ઉર્મિલા, બરાબર. તો કે સીતા માતા પણ એ વનની અંદર જે જતા હતા ત્યારે લક્ષ્મણ એની સેવા કરવા માટે જાય છે, પણ એક બંધુ ધર્મ નિભાવવા માટે લક્ષ્મણ એમની સાથે જાય છે. જો એ ધર્મની અંદર ઉર્મિલા પોતે બાધારૂપ બનવા ઈચ્છતા નથી, બરાબર. આપણા આગળનો જે પણ કઈ પાઠ છે એ પાઠ એટલે કે જે પણ કઈ ભાગ છે ઉર્મિલા ખંડકાવ્યનો એ હવે પછી છે આપણે ચર્ચા કરીશું, બરાબર. અહીંયા સુધી આપણે તમારી સારી રીતે સમજી લેવું.